सुनी वचन निज मित्रना, बहचर भाई हर खाय। पण चिंता तणो कीड़ो आहा, काळजु कोरी खाय। શીરી તે નારેશ્વરે, જાઉં ત્યાંથી આમ। વાટ ખર્ચ માટે નથી, ખિસ્સામાં કઈ દામ। प्रजापति समझी गया, मित्र तणी मूंझवण। रुपया 25 आपीने, बोल्या पछी वचन। જાઓ સુખે તમે હવે, નારેશ્વર મોજાર। દીન દયાળ અવધૂતજી, કરશે તમ ઉદ્ધાર। अरे कदाचित ना मटे, दर्द तमारूं त्याय। तोय छोड़ी भूमि, जाशो बीजे न क्याय। रंग चरण अंकित ए, पवित्र भूमि पर। पड़े कदाचित देह तो, रूडुएथी न अवर। मरशे मृत्यु जो स्वयं, थई जशे उद्धार। भवना बंधन तूटशे, थशो मुक्त तेवार। माटे जाओ मित्र हे, नारेश्वर सत्वर। शरणागत वत्सल तिहाँ, बैठा सद्गुरुवर। सुनी वचन ए मित्रना, बेचर भाई तेवार। निकळी त्यांथी आविया, नारेश्वर मोझार। नारेश्वर ना द्वार पर, आवी पहुँच्या ज्याय। परम शांति पामता, हइये हरख नमाय। नारेश्वरना स्थानमा, पग मुक्यो ज्या एम। बेचर भाई ने लाग्यो, दुख रह्यो ना तेम। सात्विक तप अवधूतनु, स्थान मही चौपास। वायुमंडल मां वही, अर्पे दिव्य सुवास। आगंतुक ने एकदम, दिव्य अनुभव था। दिव्य स्पंदन थाय ने, रोम रोम हर खाय। तन मन ने शांति मळे, थाय दूर परिताप। दिव्य शांति ना सागरे, डूबे भूलियाप। श्रीदत्त शरणं मम, श्रीरंग शरणं मम। श्रीदत्त शरणं मम, श्रीरंग शरणं मम। एवा अनुपम स्थान मा, प्रवेश करता आप। बेचर भाई भूली गया, तन मन दुख तमाम। धीमे धीमे तिमिर मां, આગળ વધવા જાય। મમતા તણી મૂર્તિ સમા, મોદી મળ્યા ત્યાં। જોઈ રોગી અશક્ત એ, મોદી કાકા ત્યાં।
એનું દુઃખ આર્દ્ર હૃદય તપસી હવે થાય કેમ વિમુખ બહાર સ્થાનની દૂર જે હતી ઓરડી કેન્સર રોગી ભાઈને આપ્યો ત્યાં મુકામ પાણી પાથરણા અને શ્વાનસની વળીએ કરી વ્યવસ્થા તપસીએ રોગી માટે તેમ કંઠે કેન્સર ગાંઠથી રક્ત પરું વહી જાય ખૂબ દુર્ગંધ આવતી પાસે ના બેસાય તો એ મોદી ભાવથી કાઢ્યા વિણકો આહ શુશ્રૂષા કરતા આહા ધન ધન તપસી વાહ ઉષ્ણોદકથી ઘા ધુએ નિત્ય કરાવે સ્નાન વસ્ત્રો બદલાવે પછી સ્વચ્છ ધોયેલા જાણ અન્ન પય ઉતરે નહીં કંઠે પીડા અપાર મુસીબતે જલ ઘૂંટડો પણ ઉતરે કોઈ વાર ત્રણ દિન મોદી કરે એમ શુશ્રૂષા ત્યાં રોગી બેચર ભાઈને પડે ફેર ના ક્યાંય તન તો હતું નબળું જ ને નબળું થયું પણ મન બેચર ભાઈને લાગતું ગણાઈ ગયા છે દન મૃત્યુ દિવસ નજીક છે 2-3 દિનનો રોગી રટે શ્રી દત્તને તૂટ્યો આશા ભેર ત્યાં તો ચોથે દિન આહા સ્વયં રંગ દયાળ મોદીજીને પૂછતા રોગી કેરી ભાળ કેન્સર વાળા ભાઈને કહો કેવું છે એમ એ તો અહીં મરવા તણી આવ્યા છે લઈને કિંતુ અવધૂત ધામમાં યમદૂતો પણ એમ આજ્ઞા વીણ અવધૂતની શકે પ્રવેશી કેમ દત્તની ગર્જના સુણતા દૂરથી એમ યમદૂતો મુઠ્ઠી દઈ ભાગે ભયથી તેમ માટે બેચર ભાઈને લાવો અહીંયા સદ્ય કેન્સર કેવું એમનું જોઉં જરા હું અદ્ય અવધૂતની આજ્ઞા તણો ઝીલીને પડકાર તપસી હરખ્યા મન વિશે દોડા તેણી વાર હાથ ગ્રહીએ ભાઈનો ધીમે ધીમે એમ સમક્ષ શ્રી અવધૂતની લાવી દીધા તેમ બોધિ સમલીમડા નીચે માટી ઓટલે ત્યાં સંતોના શિરતાજ હા બેઠ
પુંજ અવધૂતના દર્શન કરતા વાર બેચર ભાઈની આંખથી વહેતી અશ્રુધાર. કંઠ ગદગદ થઈ ગયો થાય ન શબ્દોચ્ચાર. દુબળા કરબે જોઈને વંદે વારંવાર. જોઈ દશા દીનની દ્રવ્યાદીન દયાળ મધમીઠા શબ્દે પછી પૂછે પરમ કૃપાળ. શું થયું છે કેન્સર તમને બેચર ભાઈ? હા બાપજી પૂર્વના કર્મ તણી જ તવાય. કેન્સર મારા કંઠમાં કરે પીડા અત્યંત. લાવી હવે તો દો પ્રભુ જલ્દી મારો અંત. દુઃખી થાઉં જાનથી આપું અન્યને દુઃખ. માટે આવે મૃત્યુ તો થાય સઘળે સુખ. એમ કહીને રોગીએ મૂકી ભૂ પર માથ. ફરી ફરી વંદી રહ્યો જોડી બંને હાથ. મેઘ ગભીર સ્વરે તિહા બોલ્યા સદગુરુના. અરે હામણા મોતની કેવી કરો છો વાત? નથી તમારે હાલમાં મરવાનું ઓ ભાઈ. લાંબુ જીવન જીવીને કરવી ભક્તિ કમાઈ. અમૃતની હેલી સમા સુણી વચન સુખ કર. ક્ષણ ભર લાગ્યું એમને મટી ગયું કેન્સર. અતિરેક આનંદનો નયન દ્વારથી એમ સરકી બિંદુ રૂપથી ભૂમિ ભીંજવે તેમ. જબ્બર ઝરતા ભાવના દિવ્ય પ્રવાહે એમ. મોદીજી પણ વહી રહ્યા થયા મૂક ક્ષણ તેમ. ક્ષણ બે ક્ષણ આ બેઉને ભાવ નિર્જર માય. વહેવા દીધાને પછી બોલ્યા સદગુરુ ત્યાં. જુઓ બેચર ભાઈ તમે કરો એક ઉપાય. જેથી તમારું દર્દ આ ધર મૂળથી જાય. સુણો અહીં નારેશ્વરના દિવ્ય શિવાલયમાં બ્રાહ્મણ દ્વારા માટીના પાર્થેશ્વર જે થાય.